નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું મેઘા દળવત આપનું હાર્દિક સ્વાગત કરું છું. સમયના એક નવા પાના પર આજે દુનિયા ઊભી છે. કેલેન્ડર બદલાયું છે, પરંતુ સાથે સાથે જવાબદારીઓ પણ વધી છે. 2026 માત્ર એક નવું વર્ષ નહીં, પરંતુ ગયા વર્ષોની શીખ, સંઘર્ષ અને અનુભવોનો આગળ વધેલો પડાવ છે. 2025માં દેશ અને દુનિયાએ અનેક પડકારો જોયા. કુદરતી આપત્તિઓ, આર્થિક ઉથલપાથલ, યુદ્ધ જેવી પરિસ્થિતિઓ અને ટેકનોલોજીના ઝડપી ફેરફારો. અને આજે 2026 સાથે માનવતા ફરી એકવાર આશા અને વિશ્વાસ સાથે આગળ વધવાની તૈયારીમાં છે. નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. ભરૂચ શહેર જિલ્લામાં 31 ડિસેમ્બરની ભવ્ય ઉજવણી કરાઈ. ડાન્સ, ડીજે અને ડિનરના આયોજન. 12 નાટકોએ આતિશબાજી સાથે નવા વર્ષનું સ્વાગત. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે શહેરભરમાં ઉજવાયા નવા વર્ષના વિવિધ કાર્યક્રમ. 31ની રાત્રિએ પોલીસની વિશેષ ડ્રાઈવ. નશાખોરોને ઝડપી પાડવા ચેકિંગ હાથ ધરાયું. બ્રેથ એનાલાઇઝરની લેવામાં આવી મદદ. ભરૂચમાં ખ્રિસ્તી સમાજની નવા વર્ષની પ્રાર્થના સભા. વિવિધ ચર્ચમાં સુખ, શાંતિ અને ભાઈચારા માટે પ્રાર્થના કરાઈ. વાગરા તાલુકાના આલાદરા પાસે માટી ખનન ઝડપાયું. 8 વાહનો સહિત ₹3 કરોડનો મુદ્દામાલ સીઝ કરાયો. પાનોલી જીઆરડીસીમાં સલ્ફર મિલ લિમિટેડમાં ભયાનક બ્લાસ્ટ. આગ ફાટી નીકળી. ભરૂચના જંબુસરમાં 12 બાળકો પર રખડતા શ્વાને કર્યો હુમલો. ઈજાગ્રસ્ત બાળકોને તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયા. આમોદના મોટા તળાવના બ્યુટિફિકેશનમાં કરોડોનું કૌભાંડ. નગરપાલિકા કોન્ટ્રાક્ટરની મિલીભગતના ગંભીર આક્ષેપ. તપાસની ઉગ્ર માંગ. અંકલેશ્વરમાં મતદાર યાદીના ખાસ સુધારણા કાર્યક્રમ. SIR અંતર્ગત તંત્ર દ્વારા બેદરકારીનો આક્ષેપ. પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું. 31મી ડિસેમ્બરની રાત્રે ભારે પોલીસ ચેકિંગ. અંકલેશ્વર જીઆરડીસી પોલીસ મથક વિસ્તારમાં સઘન વાહન ચેકિંગ. સમાચાર ઇન ભરૂચના પ્રાયોજક છે નર્મદા ઇન્ડસ્ટ્રીઝ ફેઝ 1 જીઆરડીસી નિયર નર્મદા નગર ભરૂચ. ભરૂચ શહેરમાં 31 ડિસેમ્બરની ભવ્ય ઉજવણી કરાઈ હતી. વિવિધ સ્થળે ડીજે, ડાન્સ અને ડિનરના આયોજનો કરાયા હતા. રાત્રે 12ના ટકોરે આતશબાજી સાથે નવા વર્ષનું સ્વાગત કરાયું હતું. ભરૂચ શહેરના સિટી સેન્ટર વિસ્તારમાં તેમજ જાડેશ્વર નર્મદા કોલેજ પાસેની ખુલ્લી જગ્યા સહિત વિવિધ પાર્ટી પ્લોટ પર નવા વર્ષને આવકારવા યુવાધન ડીજેના સથવારે ઉમટ્યું હતું. મધરાત્રે 12 વાગતા જ લાઇટિંગ, ડીજે અને આતિશબાજી સાથે લોકોએ હેપી ન્યૂ યરના નાદ સાથે નવા વર્ષને આવકાર્યું હતું. બીજી બાજુ ભરૂચના વિવિધ વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને ચેકિંગ જોવા મળતું હતું. અરે કેમ શું થયું? તારા મોઢા પર કેમ 12 વાગ્યા છે? અરે જવા દે ને, કેટલી મહેનત કરીને મમ્મી માટે ડિનર સેટ લાવી અને મમ્મી કહે કે નકરું પ્લાસ્ટિક લઈને આવી છે, હવે એક્સચેન્જ કરાવીને સ્ટીલનું ડિનર સેટ લાવવા કહે છે. હા તો એમાં શું થયું? સ્ટીલનું લઈ આવો. અરે જવા દે ને, ક્યાંથી સ્ટીલનું લાવું? આજકાલ સ્ટીલના વાસણો ક્યાં સારા મળે છે? કાં તો એ કટાઈ જાય, ફાટી જાય કે છેલ્લે કઈ નહીં તો વળી જાય. હવે સ્ટીલના વાસણો નહીં ફાટે, વળે કે નહીં કટાય. ભરૂચમાં સ્ટીલની કોઈ પણ વસ્તુ ખરીદવી હોય તો ભરૂચનું માત્ર એક જ સ્થળ, વર્ષોથી વિશ્વાસપાત્ર નર્મદા ઇન્ડસ્ટ્રીઝ. વાવ, આ તો બહુ હેવી અને સારી ક્વોલિટીનું સ્ટીલ લાગે છે. પણ આ બધી વસ્તુઓ પર ડિસ્કાઉન્ટ મળશે ખરું? અરે આ બધી વસ્તુ તને હોલસેલ ભાવમાં મળી જશે. ભરૂચના બધા હોટેલ્સ વાળા, કેટરિંગ વાળા બધા અહીંથી જ વાસણો ખરીદે છે. માત્ર ભરૂચમાં જ નહીં પણ વિદેશમાં પણ નર્મદા ઇન્ડસ્ટ્રીના ટ્રાય-પ્લાય વાસણોની ખૂબ જ માંગ છે. એટલે જ વિદેશમાં રહેતા લોકો વાસણો ખરીદવા માટે નર્મદા ઇન્ડસ્ટ્રીને જ પસંદ કરે છે.
તો અમે તમારી શોપિંગ કરી લીધી છે. તમે ક્યારે આવી રહ્યા છો? નર્મદા ઇન્ડસ્ટ્રી ફેઝ 1 JITC નિયર નર્મદા નગર ભરૂચ. ફોર મોર ઇન્ફોર્મેશન કોલ ઓન ધી ગિવન નંબર. નવા વર્ષની ઉજવણીને ધ્યાનમાં રાખી ભરૂચમાં પોલીસ દ્વારા વિશેષ વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં બ્રેથ એનાલાઇઝરની મદદથી વિવિધ વિસ્તારોમાં વાહન ચાલકોનું ચેકિંગ કરાયું હતું. 31 ડિસેમ્બરની ઉજવણીને ધ્યાનમાં રાખીને ભરૂચ પોલીસ દ્વારા શહેરમાં વિશેષ ચેકિંગ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. ભરૂચ શહેરના વિવિધ વિસ્તારોમાં પોલીસની ટીમો તૈનાત કરી વાહન ચેકિંગ કરવામાં આવ્યું હતું. પોલીસ દ્વારા મુખ્ય માર્ગો તેમજ જાહેર સ્થળોએ નાકાબંધી કરી બ્રેથ એનાલાઇઝરની મદદથી વાહન ચલાવતા ચાલકોનું ચેકિંગ કરવામાં આવ્યું હતું. ચેકિંગ દરમિયાન નિયમોનું ઉલ્લંઘન કરતા ચાલકો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. પોલીસનું કહેવું હતું કે 31 ડિસેમ્બરની ઉજવણી દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને જાહેર સુરક્ષા જળવાઈ રહે તે હેતુથી આ કાર્યવાહી કરવામાં આવે છે. શહેરમાં શાંતિ અને સલામતી જળવાઈ રહે તે માટે પોલીસ સતત પેટ્રોલિંગ અને ચેકિંગ ચાલુ રાખશે. કેમ છો ભરૂચ? તૈયાર થઈ જાઓ, આવી ગઈ છે સ્વીટનેસની સ્ટ્રોંગ વેવ. હા, કોકોબેરી લઈને આવ્યું છે લંડનનું સુપર વાઇલ્ડ સ્ટ્રોબેરી ચોકલેટ હવે આપણા ભરૂચમાં. અહીંયા સ્વીટનેસ એવી છે જ્યાં એક બાઈટથી સ્ટ્રેસ ગાયબ અને બીજા બાઈટથી મૂડ એકદમ ફૂલ ઓન સેટ થઈ જાય. જેના ફ્લેવર્સ ઓર્ડિનરી નથી પણ ઇન્સ્ટાગ્રામના સ્ટાર લેવલના ફ્લેવર્સ છે. મિલ્ક ચોકલેટ સ્ટ્રોબેરી જે સ્મૂથ, સોફ્ટ અને ફૂલ ક્રીમી સ્ટ્રક્ચર સાથે. વ્હાઇટ ચોકલેટ સ્ટ્રોબેરી જે દેખાય એનાથી ડબલ સ્વીટ લાગે. ડાર્ક ચોકલેટ સ્ટ્રોબેરી થોડું રીચ અને થોડું ક્લાસી. ટ્રિપલ ચોકલેટ સ્ટ્રોબેરી ચોકલેટ લવર્સ માટેનું પરફેક્ટ કોમ્બો. હવે આવે છે સ્પેશિયલ વેરાયટીઝ જેને ખબર પડતા જ તમને ફોમો થઈ જશે. દુબઈનું વાયરલ કુનાફા ન્યૂ લોન્ચ સ્ટ્રોબેરી ચોકલેટ વિથ બ્રાઉન. આ તો બોસ ડેઝર્ટની દુનિયાનો હીરો છે. નિયર સાઈ મંદિર ઓપોઝિટ સોશિયલ ફૂડ કોર્ટ, જાડેશ્વર રોડ, ભરૂચ. ભરૂચ જિલ્લામાં નવા વર્ષના સ્વાગત માટે ખ્રિસ્તી સમાજ દ્વારા વિવિધ ચર્ચોમાં પ્રાર્થના તથા ભક્તિ સભાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચ શહેર જિલ્લામાં નવા વર્ષના સ્વાગત માટે ખ્રિસ્તી સમાજ દ્વારા વિવિધ ચર્ચોમાં પ્રાર્થના તથા ભક્તિ સભાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. મેથોડિસ્ટ, CNI અને કેથોલિક ચર્ચ સહિતના ચર્ચોમાં મોટી સંખ્યામાં ખ્રિસ્તી સમાજના ભાઈઓ બહેનો જોડાયા હતા. પ્રાર્થના સભાઓ દરમિયાન આવનારું નવું વર્ષ તમામ માટે સુખદ, તંદુરસ્ત અને શાંતિપૂર્ણ બને તેમજ સમગ્ર સમાજ અને વિશ્વમાં ભાઈચારો અને એકતા રહે તેવી પ્રાર્થનાઓ કરવામાં આવી હતી. ભક્તિ સભા પૂર્ણ થયા બાદ ખ્રિસ્તી સમાજના લોકો એકબીજાને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી. આ તરફ રાત્રિના 12 વાગ્યાના ટકોરે ભરૂચવાસીઓ ફટાકડા ફોડી નવા વર્ષનું સ્વાગત કર્યું હતું, જ્યારે સોશિયલ મીડિયાના માધ્યમોથી પણ એકબીજાને નવા વર્ષની શુભકામનાઓ પાઠવવામાં આવી હતી. અને આજે 2026ના નવા વર્ષની ઉજવણી કરતા અમે ચર્ચમાં મળ્યા અને ચર્ચમાં પ્રાર્થના કરી અને દેશમાં સુખ સમૃદ્ધિ આવે, દેશમાં ભાઈચારો, સહિષ્ણુતા રહે અને હંમેશા આપણો ભારત દેશ એ પ્રગતિ કરે, દેશ દુનિયામાં ભારત દેશનું નામ રોશન થાય એવી અમે શુભેચ્છા અને સલામી પાઠવીએ છીએ. વિશેષ આપણા નરેન્દ્ર મોદી સાહેબની આગેવાનીમાં દેશ એ બહુ જ પ્રગતિ કરે એવી અમારી સૌની પ્રાર્થના છે. આમેન. मैट्रिक्स एकेडमी लेके आ रहा है सबसे बड़ा टैलेंट हंट एग्जाम एमसेट. तो आइए मिलते हैं डीसी सर से जो हमें ये टेस्ट के बारे में ब्रीफ करेंगे. ये जो टेस्ट है एमसेट जो है ये 6 to 12th स्टैंडर्ड के स्टूडेंट्स के लिए है और इसमें बच्चों को मोटिवेट रखने के लिए कैश रिवॉर्ड्स भी हैं अप टू 2 लाख प्लस. एंड इसमें जो फर्स्ट प्राइज़ है दैट इज़ 11,000, सेकंड प्राइज़ जो है वो 5,100 का है एंड थर्ड दैट इज़ 3,100 एंड सो ऑन. हर क्लास के हम टोटल 20 स्टूडेंट्स को सेलेक्ट करेंगे और 20 स्टूडेंट्स को कैश रिवॉर्ड्स रहेंगे और उसके बाद फिर एक्स्ट्रा जो भी गिफ्ट्स हैं वो रहेंगे. तो टोटल 151 विनर्स जो हैं वो हम रखने वाले हैं इसमें. टेस्ट के सिलेबस में स्टूडेंट्स को तो थोड़ा कन्फ्यूज़न रहता है, तो मैं बता देता हूँ. टेस्ट में जिस ईयर में वो हैं, जैसे कोई स्टूडेंट अगर 7th क्लास में है तो उसका 7th का साइंस और मैथ्स आएगा, साथ में मेंटल एबिलिटी के क्वेश्चंस रहेंगे थोड़े से. और जो स्टूडेंट 11th और 12th साइंस में हैं उनका PCM एंड PCB रहेगा अकॉर्डिंगली. ये एग्जाम 2 फेज में है. 21 दिसंबर 2025 को फर्स्ट फेज और 18 जनवरी 2026 को सेकेंड फेज है.
रिजल्ट डिक्लेरेशन ऑन 25th January 2026। तो अभी रजिस्ट्रेशन करें नीचे दिए गए नंबर पर और विजिट करें मैट्रिक्स एकेडमी। ભરૂચના વાગરા તાલુકામાં ગેરકાયદેસર માટી ચોરી સામે જિલ્લા વહીવટીતંત્રએ લાલ આંખ કરી 8 વાહનો સહિત ₹3 કરોડનો મુદ્દામાલ સીઝ કર્યો હતો। ભરૂચ પ્રાંત અધિકારી અને વાગરા મામલતદાર તેમની ટીમ દ્વારા મુલેરથી દહેજ જવાના રસ્તા પર અલાદર ગામ પાસે તપાસ હાથ ધરી હતી। ખેતરમાં સાદી માટી ખોદીને તેનું ગેરકાયદેસર રીતે વહન કરી તેનો વાણિજ્યિક ઉપયોગ કરાઈ રહ્યો હોવાની અનેક ફરિયાદો ઉઠી હતી। સાથોસાથ ઓએનજીસીની પાઇપલાઇનમાં પણ નુકસાન થયાનું ધ્યાને આવ્યું હતું। ભરૂચ એસડીએમ મનીષા મનાણી અને વાગરા મામલતદાર તેમજ ભૂસ્તર વિભાગની સંયુક્ત ટીમ દ્વારા સ્થળ પરની ઓચિંતી તપાસ દરમિયાન પરવાનગી કરતાં વધારે ખોદકામ કરી ગેરકાયદેસર રીતે સાદી માટીનું વહન ખોદકામ કરતા 6 ટ્રક અને 2 હેવી મશીનરી સહિત કુલ ₹2.80 કરોડનો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો। તમામ વાહનો જપ્ત કરી તેના માલિકો અને ડ્રાઈવરોના નિવેદન લેવાયા હતા। સ્થળ પર જ તંત્રએ 10 લાખની વધુનો દંડ ફટકારી વસૂલ્યો હતો। જેટલી પણ વધારે માટીનું ખોદકામ થયું છે એની માપણી કરીને પણ મસમોટો દંડની વસૂલાત કરાશે। हेलो भरूच, 2026 की सबसे बड़ी और बिगेस्ट ब्रांडेड क्लोथिंग सेल अब आपके शहर के होटल हयात पैलेस में। बिगेस्ट ब्रांडेड क्लोथिंग सेल मेंस वुमेन्स किड्स वेयर के साथ साथ शूज, कॉस्मेटिक्स, परफ्यूम्स, होम डेकोर ऑल अंडर वन रूफ। 100% ओरिजिनल इंटरनेशनल ब्रांड्स पर पाइए 60 to 80% तक की भारी छूट। जो ब्रांडेड कपड़े आपको मार्केट में 2,000 रुपए से लेकर 10,000 रुपए तक मिलते थे वही अब सिर्फ 199, 499, 899 एंड 1499 रुपीज में। रेड रैबिट, सीके, लोकाशे, टॉमी हिलफिगर, यूएस पोलो, लेवीज, H&M और 50+ टॉप ब्रांड्स पर धमाकेदार ऑफर ओनली फॉर 2 days, 4th and 5th January 2026। होटल हयात पैलेस, ओल्ड NH8 अपोजिट टू SVMIT कॉलेज भरूच। मॉर्निंग 10 AM to night 10 PM। भरूच वालों ये गोल्डन चांस मिस मत करना। પાનોલી જીઆઈડીસીમાં આવેલી સલ્ફર મિલ લિમિટેડની યુનિટ નંબર 2 માં અચાનક બ્લાસ્ટની ઘટના સર્જાઈ હતી। બ્લાસ્ટ બાદ આગ ફાટી નીકળી હતી, જેના કારણે સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી। પાનોલી જીઆઈડીસીમાં આવેલી સલ્ફર મિલ લિમિટેડમાં અચાનક બ્લાસ્ટ થતા ગભરાટ પ્રસરી જવા પામ્યો હતો। બ્લાસ્ટનો જોરદાર અવાજ દૂર દૂર સુધી સંભળાયો હતો અને કંપનીની આસપાસનો વિસ્તાર ધ્રુજી ઉઠ્યો હતો। ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડ અને પોલીસની ટીમો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને આગ પર ભારે જહેમત બાદ કાબુ મેળવ્યો હતો। પોલીસ દ્વારા ઘટનાની તપાસ હાથ ધરવામાં આવી છે તેમજ સલામતીના ભાગરૂપે આસપાસના વિસ્તારમાં સુરક્ષા વ્યવસ્થા વધારવામાં આવી હતી। ભરૂચના જંબુસરમાં રખડતા શ્વાને બાળકો પર હુમલો કર્યો છે અને હુમલામાં બાળકોને પગ તેમજ ગાલ પર ગંભીર ઈજા પહોંચી છે। ઈજાગ્રસ્ત બાળકોને તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયા છે અને રખડતા શ્વાનને પાલિકા ઝડપથી પકડે તેને લઈ રજૂઆત પણ કરવામાં આવી છે, પણ તંત્રના કાને હજી સુધી આ રજૂઆત પહોંચી નથી। ભરૂચના જંબુસરના કસ્બા અને કુંભારવાડ વિસ્તારમાં રખડતા શ્વાનનો આતંક સામે આવ્યો છે, જેના કારણે બાળકોને સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળ્યો છે। સ્થાનિકોનું કહેવું છે કે રખડતા શ્વાનના કારણે બહાર નીકળતા બીક લાગે છે। શ્વાન ગમે ત્યારે આવીને બચકું ભરી દેશે તો બાળકોને ઘરની બહાર પણ નીકળવામાં બીક લાગે છે। ત્યારે જંબુસર પાલિકા જરા આ સ્થિતિ જુઓ અને સ્થાનિકોની સમસ્યાનું નિરાકરણ લાવો તે જરૂરી બન્યું છે। આ અંગે શાકિર હુસેને જિલ્લા કલેક્ટર તેમજ પાલિકાને રજૂઆત કરી છે। જંબુસર શહેરી વિસ્તારમાં કસ્બા સ્ટ્રીટ અને લાલકુમારવાડ વિસ્તારમાં શ્વાન દ્વારા જે નાના બાળકો પર હુમલો કરવામાં આવ્યો છે, જે ગંભીર બાબત છે। સુપ્રીમ કોર્ટના કડક આદેશ કર્યા પછી પણ આજ દિન સુધી તંત્ર ગોળ નિદ્રામાં છે। શું કોઈ આ તંત્ર કોઈ મોટા અકસ્માતની રાહ જોઈ રહ્યો છે? એટલે તાત્કાલિક ધોરણે અમે સરકારશ્રીને અપીલ કરીએ છીએ કે શ્વાનોના થતા હુમલાઓ અટકાવવા માટે તાત્કાલિક તાકીદે પગલાં લે। ભરૂચ જિલ્લાના આમોદનગરમાં આવેલા ઐતિહાસિક મોટા તળાવના બ્યુટિફિકેશન કામમાં ભારે ભ્રષ્ટાચાર અને ગંભીર ગેરરીતિઓ થયાના આક્ષેપોથી નગરમાં રાજકીય અને સામાજિક ગરમાવો ફેલાયો છે। જાગૃત નાગરિક કેતન મકવાણા દ્વારા આમોદ નગરપાલિકાના મુખ્ય અધિકારી પંકજ નાયક,
તથા સંબંધિત કોન્ટ્રાક્ટર સામે ખુલ્લેઆમ મિલીભગતના આક્ષેપો કરાયા છે. અરજદાર કેતન મકવાણાએ પડકાર આપતા જણાવ્યું છે કે મુખ્ય અધિકારી પંકજ નાયકમાં જો જરા પણ હિંમત હોય તો અમારી સાથે સ્થળ પર આવીને તળાવની સ્થિતિ જોઈ લે. અમે સાબિત કરી બતાવીશું કે ક્યાં કેટલો અને કેટલી હદે ભ્રષ્ટાચાર થયો છે. અરજદારનો વધુમાં આક્ષેપ છે કે મુખ્ય અધિકારી પંકજ નાયક એક તરફ લેખિતમાં કામ પૂર્ણ થયું હોવાનું જણાવે છે, જ્યારે બીજી તરફ મીડિયા સમક્ષ હજી થીંગડા મારવાના બાકી છે તેવી વાત કરે છે. આ રીતે એક જ મુદ્દે બે વિરુદ્ધ નિવેદન આપી જનતાને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ થયો હોવાનું પણ તેમણે જણાવ્યું. મોટા તળાવના બ્યુટિફિકેશન કામની શરૂઆતથી જ તેની ગુણવત્તા, ખર્ચ અને કામગીરીની પદ્ધતિ અંગે વિરોધ પક્ષ, કોંગ્રેસ તેમજ સ્થાનિક નાગરિકો દ્વારા ગંભીર શંકાઓ વ્યક્ત કરવામાં આવી હતી. આ કામમાં નીચી ગુણવત્તાની સામગ્રીનો ઉપયોગ અને ટેકનિકલ નિયમોની અવગણના થયાની ફરિયાદો પણ સામે આવે છે. કેતન મકવાણાએ આ બાબતે આમોદ નગરપાલિકા તથા આરસીએમ અધિકારીઓને વારંવાર લેખિત અને મૌખિક રજૂઆત કરી હતી, પરંતુ શરૂઆતમાં તંત્ર દ્વારા આ મુદ્દાને ગંભીરતાથી લેવામાં આવ્યો ન હતો. અંતે ઉપલી કચેરીમાં ફરિયાદ થતાં તંત્ર હરકતમાં આવ્યું અને તપાસ શરૂ કરાઈ. તપાસ બાદ તળાવ બ્યુટિફિકેશનના કોન્ટ્રાક્ટરને પીસીસી સંબંધિત ખામીઓ બદલ નોટિસ આપવામાં આવી હતી. હાલ કોન્ટ્રાક્ટર દ્વારા અગાઉ બેસાડવામાં આવેલા બ્લોકો કાઢી ફરીથી બેસાડવાની કામગીરી ચાલી રહી છે, જે પોતે જ આ કાર્યમાં બેદરકારી અને ગેરરીતિઓ થયાનું મૌન સ્વીકાર ગણાય છે એવી ચર્ચા નગરમાં થઈ રહી છે. સ્થાનિક નાગરિકોનો આક્ષેપ છે કે આવી બેદરકારીના કારણે સરકારના લાખો કરોડો રૂપિયાનો વ્યય થાય છે અને વિકાસના નામે થતી આવી કામગીરીથી નાગરિકોના વિશ્વાસને ગંભીર આઘાત પહોંચે છે. લોકો હવે માત્ર નિવેદનોથી સંતોષ નથી, પરંતુ સ્વતંત્ર અને પારદર્શક તપાસ સાથે જવાબદારી નક્કી કરવાની માંગ કરી રહ્યા છે. સુરત આરસીએમ દ્વારા સ્પષ્ટતા માંગતા આમોદ નગરપાલિકાના મુખ્ય અધિકારીએ લેખિત ખુલાસો આપ્યો હતો. જો કે કેતન મકવાણાનો દાવો છે કે આ ખુલાસો તથ્ય વિહોણો અને હકીકતથી દૂર છે. મીડિયા સમક્ષ મુખ્ય અધિકારીએ જણાવ્યું હતું કે કોન્ટ્રાક્ટરને હજી સુધી માત્ર 50% પેમેન્ટ જ આપવામાં આવ્યું છે અને 5 વર્ષ સુધીની મેન્ટેનન્સની જવાબદારી કોન્ટ્રાક્ટરની રહેશે. સાથે જ ભ્રષ્ટાચારના આક્ષેપોને તેમણે ખોટા ગણાવ્યા હતા. જો બધું નિયમસર છે તો કામ ફરીથી કેમ કરવું પડ્યું? જો કામ પૂર્ણ છે તો સુધારણા હજુ કેમ? જો ભ્રષ્ટાચાર નથી તો સ્થળ પર સંયુક્ત તપાસથી પરેજ કેમ? આમોદના મોટા તળાવના બ્યુટિફિકેશન મુદ્દે હવે જનતા સ્પષ્ટ જવાબો માંગે છે. પારદર્શક તપાસ નહીં થાય તો આ મુદ્દો આવનાર સમયમાં વધુ વિસ્ફોટક બને તેવા સંકેતો વર્તાઈ રહ્યા છે. તળાવમાં બ્યુટિફિકેશનની કામગીરીમાં ભ્રષ્ટાચારના આક્ષેપ કરવામાં આવ્યા છે. એ અંગે આપણે આરસીએમને અરજી કર્યા બાદ જવાબ આપેલ છે. અંગે આપણે શું કહેવું છે? એ બાબતમાં જણાવવાનું કે જે અરજીકર્તાએ જણાવેલ છે કે તળાવના કામમાં એમ કે કાળી માટીનો ઉપયોગ કરેલ છે. એ બાબતમાં જણાવવાનું કે અમારા પ્લાન એસ્ટિમેટમાં જ જે માટીકામ ખોદતા જે માટી અવેલેબલ જે ઉપલબ્ધ હોય એ જ માટી વાપરવામાં આવેલ છે અને જેમાં બહારથી પીળી માટી લેવાનું જણાવેલ નથી. તેમ છતાંય તળાવની ખોદકામની સાઇટ પરથી પીળી માટી મળેલ છે. કોન્ટ્રાક્ટર સાઇટ ઉપર ખોદકામ કરતાં જે માટી નીકળે છે તેનો ઉપયોગ કરેલ છે. પાળા બનાવના ચાલુ કામ દરમિયાન રેગ્યુલર પીએમસીની હાજરી હોય છે, તેમજ અત્રેની કચેરીના બાંધકામ એન્જિનિયર પણ વખતો વખત મુલાકાત લીધેલી હોય છે, તેમજ જીયુ ડેમના એન્જિનિયરો ટીમ દ્વારા પણ સદર કામ પર સમયાંતરે મુલાકાત લેતા હોય છે અને અમારી ટીપીઆઈ પણ એ કામ પર રેગ્યુલર સાઇટ પર વિઝિટ કરતા હોય છે, તેમજ ઇરમાની ટીમ પણ એ કામ પર વારંવાર વખતો વખત વિઝિટ કરેલ છે. આમ સમયાંતરે પાળાનું માટીકામ ટેસ્ટ રિઝલ્ટ એજન્સીએ પ્રાઇવેટ પ્રયોગશાળા તેમજ સરકારી પ્રયોગશાળા ઘેરીમાં કરાવેલ છે. બીજું એમણે એવું જણાવેલ છે કે જે બ્લોક બાબતમાં અમે તળાવની વિઝિટ કરતાં અમુક જગ્યાએ બ્લોક બેસી ગયેલ છે, તૂટેલ છે, તેમજ કર્બ બરોબર બેસાડ નથી. એ બાબતમાં અમે અમારી પીએમસીએ કોન્ટ્રાક્ટરને નોટિસ આપેલ છે અને બ્લોક ફરીથી બેસાડવા માટેની સૂચનાઓ આપેલ છે. તેમજ અમુક જગ્યાએ જે અરજી કરતાં એવું જણાવેલું હતું કે ચોમાસા પહેલાં એમ કે ગાબડું પડી ગયેલું હતું, એ પ્રી મોન્સૂન પહેલાં એટલે પહેલે ચોમાસામાં કે એને સુધારી દીધેલ છે. તેમજ અત્યારે તમને જણાવવાનું કે અમે અત્યારે સુધી એજન્સીને 50% સુધીનું જ પેમેન્ટ આપેલ છે, 50% પેમેન્ટ આપવાનું બાકી છે
અને અમારી પીએમસીએ એને નોટિસ આપેલ છે કે કામ સુધારો કર્યા પછી જ એને આગળનું પેમેન્ટ આપવામાં આવશે. આ બાબતમાં આ બાબતે જે આપણે જવાબ આપ્યો છે તેમાં એવું પણ દર્શાવવામાં આવ્યું છે કે કામગીરી પૂર્ણ કરી દીધેલ છે. તે અંગે આપનું શું કહેવું છે? કામગીરી પૂર્ણ થઈ ગઈ છે, હજી અમુક જગ્યાએ એને રિપેરિંગ કરવાનું બાકી છે. એ જે કામગીરી પૂર્ણ થયા પછી અમે એને લેવાના છે. અને બીજું એમ જણાવવાનું કે આપને જણાવવાનું કે એ તળાવનું 5 વર્ષનું ઓપરેશન અને મેન્ટેનન્સ એ એજન્સીએ પોતે જ કરવાનું છે. જો ખરાબ ગુણવત્તાવાળું અને ખરાબ કામ કરશે તો 5 વર્ષમાં એ જો કામ ટકશે નહીં તો એને પોતાને વધારે જવાનું છે. અને અરજદાર કેતન મકવાણા દ્વારા એવો આક્ષેપ કરવામાં આવે છે કે મુખ્ય અધિકારી અને કોન્ટ્રાક્ટરની મિલીભગતના કારણે તેઓએ આવો જવાબ આપ્યો છે. આમાં કોન્ટ્રાક્ટર મુખ્ય અધિકારીને કંઈ લાગતો વળગતું ને કામ આની કન્ટિન્યુઅસ નિરંતર પીએમસીની હાજરી હોય, ટીપીઆઈની હાજરી હોય, અમારા એન્જિનિયરની હાજરી હોય, એના જે ટેસ્ટ જે રેગ્યુલરે લેવાતા હોય. અને હું તો હમણાં આવ્યો મને સવા વર્ષ થયું, કામ મારા પહેલાં ચાલુ થયેલ છે. એટલે એમાં કોઈ મારે ને એની સાથે આ આક્ષેપ ખોટા છે. આમોદ નગરમાં મોટા તળાવ બ્યુટિફિકેશનના કામમાં જે 7 કરોડની માતબાર રકમનો વિકાસનું કામ થઈ રહેલું હતું, જેમાં ખૂબ મોટા પાયે ભ્રષ્ટાચાર થઈ રહ્યો હતો. જેના અનેક આધાર પુરાવાઓ સાથે મેં પ્રાદેશિક કમિશનરને ફોટોગ્રાફ સાથે પુરાવા સાથે રજૂઆત કરી હતી, અરજી કરી હતી. ત્યારે પ્રાદેશિક કમિશનરે આમોદ નગરપાલિકાના ચીફ ઓફિસર 7 દિવસમાં જવાબ માંગેલો હતો. પરંતુ ચીફ ઓફિસર સાહેબે 40 દિવસ પછી જે જવાબ મને આપ્યો તે હાસ્યાસ્પદ જવાબ આપેલો છે. કારણ કે તેમને દરેક મુદ્દામાં ખાલી કોન્ટ્રાક્ટરને બચાવવા તરફી જવાબ આપેલો છે. તેમને દરેક બાબતમાં એમ લખેલું છે કે નગરપાલિકાના એન્જિનિયર હોય, અધિકારી હોય, પીએમસી હોય, ટીપીઆઈ હોય, તેમના અધિકારીઓની દેખરેખમાં સારું એવું કામગીરી થઈ છે તેવું દર્શાવેલું છે. પણ જેટલા મેં આધાર પુરાવાના જેટલા મેં મુદ્દા આપેલા છે તેમાં તમે જાતે આજે અહીંયા આગળ સ્થળ પર જોઈ શકો છો, ખૂબ મોટા પાયે આગળ ભ્રષ્ટાચાર થયેલો છે. બ્લોકમાં પણ લેવલ વગરના બ્લોક બેસાડવામાં આવેલા છે. જે ગ્રીલ બેસાડવામાં આવેલી છે તે પણ ઘણી એવી જગ્યાએ માર્બલ પણ તૂટી ગયેલા છે, ગ્રીલ પણ નમી પડેલી છે. તેમજ જે અહીંયા આગળ રબર મેટલ જે બેસાડવામાં આવેલા છે જેમાં કાળી માટીનો ઉપયોગ થયેલો છે, જેમાં ઘણા એવા રબર મેટલ બેસી ગયેલા હતા. તેમને એમ દર્શાવેલું છે કે રબર મેટલ કમોસમીમાં બેસી ગયા હતા, તેનું સમારકામ થઈ ગયું છે. પણ ઓ સાહેબ, જવાબ આપવામાં જરા તો થોડા સાચી હકીકત લખો. જાતે અહીંયા આગળ સ્થળ પર આવીને જુઓ. આજે પણ ઘણી એવી જગ્યાએ રબર મેટલ તૂટેલા છે. આજ મીડિયાના માધ્યમથી તમને ચેલેન્જ કરું છું, આવો મારી સાથે મોટા તળાવે અને દરેક મુદ્દાના આધાર પુરાવા આ સ્થળ પર હું તમને બતાવવા માટે અહીંયા આગળ હું હાજર છું. તેમજ જાતે અહીંયા આગળ આ કમ્પાઉન્ડ વોલની જે કામગીરી ચાલી રહેલી છે તેમાં લેવલ વગરના જે બીમ કોલમ પણ કરવામાં આવેલા છે, તે અકલાડી કામગીરી પણ કરવામાં આવી છે. તેના આધાર પુરાવા પણ અત્યારે અહીંયા આગળ હાજર છે. જ્યારે અહીંયા આગળ ખૂબ મોટા પાયે આગળ વિકાસના કામમાં 7 કરોડ ખર્ચ્યા છે, ત્યારે એવો રદિયો અત્યારે આપી રહેલા છે અધિકારી કે જે કામગીરી ચાલી રહેલી છે તેમાં 5 વર્ષની એની ગેરંટી છે તો એ સમારકામ કરશે. અરે સાહેબશ્રી, જ્યારે આપણે 10 લાખની ગાડી લેવા માટે જઈએ છીએ ત્યારે ગાડી પર આપણે ગોવો પડી જઈએ તોય નથી લેતા, કલર ઉખડે તોય નથી લેતા, ભલે એની વોરંટી હોય છે. ત્યારે આ સરકાર આટલી મોટી રકમ આપતી હોય ત્યારે જે તે તમારી જે એજન્સી છે એને ધ્યાન રાખીને અને સારી એવી કામગીરી કરાવવાની હોય છે. પરંતુ તમે કોન્ટ્રાક્ટર સાથે મિલીભગત કરીને આમાં ભ્રષ્ટાચાર કર્યો છે, જેના કારણે આજે કોન્ટ્રાક્ટરને તમે બચાવી રહેલા છો. અંકલેશ્વરમાં મતદાર યાદીના ખાસ સુધારણા કાર્યક્રમ SIR અંતર્ગત તંત્ર દ્વારા બેદરકારી દાખવવામાં આવી હોવાના આક્ષેપ સાથે પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. અંકલેશ્વર શહેરના વોર્ડ નંબર 4ના SIR કામગીરી દરમિયાન બૂથ નંબર 130 મતદાર યાદીના ખાસ સુધારણા કાર્યક્રમ દરમિયાન વ્યાપક ગેરરીતિ અને પ્રશાસનિક બેદરકારીના આક્ષેપ સાથે આગેવાન સાહિલ ઝઘડિયાવાલા તેમજ અંકલેશ્વર હાંસોડ વિધાનસભા યુથ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ શરીફ કાનુગા દ્વારા ચૂંટણી અધિકારી અને પ્રાંત અધિકારીને લેખિત રજૂઆત કરવામાં આવશે. રજૂઆતમાં જણાવ્યા અનુસાર સરકાર દ્વારા ચલાવવામાં આવેલી સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝનની કામગીરી દરમિયાન અનેક પાત્ર મતદારોએ નિયમ મુજબ અને નિર્ધારિત સમયમર્યાદામાં પોતાના ફોર્મ ભર્યા હતા. તંત્ર દ્વારા આ ફોર્મ સ્વીકારી લેવામાં આવ્યા હોવા છતાં હજુ સુધી આ ફોર્મો ઓનલાઈન મતદાર ડેટાબેઝમાં અપલોડ કરવામાં આવ્યા નથી. આ ગંભીર બેદરકારીના કારણે સેંકડો મતદારો આગામી ચૂંટણીઓમાં મતાધિકારથી વંચિત રહી જાય તેવી સ્થિતિ નિર્માણ પામશે. અન્ય એક રજૂઆત એક નવો બૂથ SIR કામગીરી પછી બનાવવામાં આવ્યો. આ બૂથમાં ગ્રીન પાર્ક સોસાયટી અને ગુલનાર સોસાયટીના બૂથને એક કરી બનાવવામાં આવ્યું અને આ બૂથમાં ગુલનાર સોસાયટીના જે મતદારો હતા જે હાલ સ્થાને રહેતા પણ નથી તેઓના એડ્રેસમાં ગ્રીન પાર્ક સોસાયટી લખાઈને આવેલ છે અને જેઓ ગ્રીન પાર્ક સોસાયટીના પણ રહીશ નથી, જે ગંભીર પ્રશ્નો ઊભા કરે છે.
વોર્ડ નંબર 4ના ભાગ નંબર 130ની અંદર એસઆઈઆરની પ્રક્રિયાને લઈને ઘણી શંકાશીલ વાતો બહાર આવી છે. મારા વોર્ડ નંબર 4 હું વોર્ડ નંબર 4નો રહીશ છું અને વોર્ડ નંબર 4માં અંદાજે 30 જેટલા મતદારો છે અમારા. તેઓ દ્વારા સમયસર ફોર્મ ભરવામાં આવ્યા હતા એમાં એસઆઈઆરની પ્રક્રિયાને ધ્યાનમાં લઈને, પણ છતાં કેટલાક કારણોસર એક ષડયંત્ર છે કે બેદરકારી છે તંત્રની તે સમજ નથી પડતી, એટલે તપાસનો વિષય છે. 30 જેટલા મતદારોના નામ ડ્રાફ્ટ યાદીમાં સામેલ નથી. 30 જેટલા મતદારો અને જેડીસી વિસ્તારના કેટલાક મતદારોના નામ અહીંના વિવિધ ભાગોમાં છે, તે પણ એક શંકા ઊભી કરે છે. જે કેટલાક એવા મતદારો છે જે અહીંયા નથી છતાં તેઓના નામ છે. એસઆઈની પ્રક્રિયાને લઈને કોઈ વસ્તુ ક્લિયર થતી નથી. તંત્ર આની અંદર પગલાં ભરે એવી અમારી માંગ છે. અમે મામલતદાર સાહેબને રૂબરૂ મળીને રજૂઆત કરી. સાહેબે આશ્વાસન આપ્યું છે કે તાત્કાલિક આ લોકોના ફોર્મ નંબર 6 ભરીને એઓને મતદાર યાદીમાં નામ જોડવામાં આવશે. કલમો 1950 અને 1960ની હેઠળ મતદાર મતનો અધિકાર મેળવે છે અને મતનો અધિકાર છીનવી લેવાનો હક અને અધિકાર કોઈ પણ ષડયંત્રકારીનો નથી. આ રજૂઆત પ્રમાણે અમારે કહેવાનું હતું કે જે મતદારો હતા 2025માં 2024માં જેવા જૂના મતદારો જેમની ઉંમર 40થી 50 વર્ષ તેમજ અન્ય મતદારો પણ હતા જેમણે મતાધિકાર મેળવેલ હતો, એમના નામ કોણ જાણે કોઈ કારણસર નીકળી જવામાં આવ્યા. એ માટે સાહિલભાઈએ રજૂઆત કરી હતી અને મારે તંત્રને કહેવું છે કે જે નવો ભાગ નંબર 148 બનાવવામાં આવ્યો, જેમાં વોર્ડ નંબર 9ના ગ્રીન પાર્ક સોસાયટી અને વોર્ડ નંબર 4ના ગુલનાર સોસાયટી મળીને એક બૂથ બનાવવામાં આવ્યું 148માં નંબર. હવે 148ના જે બૂથ નંબરમાં ગુલનાર સોસાયટીમાં જે મતદારો છે તેમના મતદારોને જે નોટિસ મોકલવામાં આવી છે એ નોટિસમાં ગ્રીન પાર્ક સોસાયટીના એડ્રેસ નાખવામાં આવ્યા છે. તો મારે તંત્રને પૂછવું છે કે ગુલનાર સોસાયટીનો રહીશ જે ગ્રીન પાર્કનો બી રહેવાસી નથી અને ગુલનાર સોસાયટીનો પણ રહેવાસી નથી, એ તો કોઈ બીજી જગ્યાનો રહેવાસી છે, તો એનામાં ગ્રીન પાર્ક સોસાયટીનું એડ્રેસ કઈ રીતે નાખવામાં આવ્યું આ બધી તપાસનો વિષય છે. ખૂબ ઝીણવટપૂર્વક અમે મામલતદાર સાહેબશ્રીને રજૂઆત કરી છે અને એમણે આશ્વાસન આપ્યું છે કે આ બાબતે યોગ્ય તપાસ કરશે. જય હિન્દ, જય ભારત. ભરૂચ જિલ્લામાં 31 ડિસેમ્બર અને નવા વર્ષ 2026ના સ્વાગતને લઈ પોલીસ વિભાગ સંપૂર્ણ એલર્ટ મોડમાં આવી ગઈ હતી. ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં સંધ્યાકાળથી જ સઘન વાહન ચેકિંગ તથા પેટ્રોલિંગ શરૂ કરવામાં આવ્યું હતું. વર્ષના અંતિમ દિવસે લોકોમાં ઉજવણીનો ઉત્સાહ જોવા મળ્યો હતો. ભરૂચ જિલ્લામાં 31 ડિસેમ્બરની પાર્ટીઓનું આયોજન કરવામાં આવતા પોલીસ દ્વારા સુરક્ષા વ્યવસ્થા વધુ કડક બનાવવામાં આવી હતી. અંકલેશ્વર જીઆરડીસી પોલીસ મથક વિસ્તારમાં પીઆઈ RH વાળા સહિત સ્ટાફ દ્વારા સઘન વાહન ચેકિંગ હાથ ધરાયું હતું. જ્યારે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથક વિસ્તારમાં પીઆઈની દેખરેખ હેઠળ પ્રતિન ચોકડી સહિતના વિસ્તારોમાં વાહન ચાલકોનું ચેકિંગ કરવામાં આવ્યું હતું. ભરૂચ જિલ્લાના અલગ અલગ ડિવિઝન પોલીસ મથકના પીઆઈઓ દ્વારા વાહન ચેકિંગ હાથ ધરાયું, જેમાં વાહન ચાલકોને બ્રેથ મશીન દ્વારા ચેક પણ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત 31 ડિસેમ્બરના રોજ જિલ્લામાં આવતા ફાર્મ હાઉસો તથા હોટલો પર પણ પોલીસ દ્વારા ચેકિંગ કરવામાં આવી રહી હતી અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે કડક નજર રાખી કામગીરી કરવામાં આવી હતી. વાલિયાની શ્રીરંગ નવચેતન વિદ્યા મંદિર શાળા ખાતે ગુજરાત ગાર્ડિયન કંપની દ્વારા નિર્માણ પામેલ પ્રયોગશાળાનું ઉદ્ઘાટન કરાયું હતું. ગુજરાત ગાર્ડિયન કંપની CSR ફંડમાંથી વાલિયાની શ્રીરંગ નવચેતન વિદ્યા મંદિર શાળાના ધોરણ 11-12 સાયન્સ વિભાગની પ્રયોગશાળાનું નિર્માણ કરવામાં આવ્યું હતું. જે પ્રયોગશાળાનું ગાર્ડિયન કંપનીના નિકિતા વ્યાસ, અક્ષત યતીન અને નવચેતન એજ્યુકેશન ટ્રસ્ટના મંત્રી ડોક્ટર વનરાજસિંહ મહેડા, ઉપપ્રમુખ ધર્મેન્દ્રસિંહજી મહેડા, સહમંત્રી અશ્વિનસિંહજી વિહારિયા, ટ્રસ્ટી રાજેન્દ્રસિંહ સાયણિયા અને સુરેન્દ્રસિંહજી કોસાડાના હસ્તે રિબિન કટિંગ થકી ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શાળાના આચાર્ય પરેશભાઈ પટેલ સાહેબે ગુજરાત ગાર્ડિયન કંપનીના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. અદ્યતન લેબોરેટરી થકી વાલિયા વિસ્તારની આજુબાજુના વિદ્યાર્થીઓ કે જેઓ સાયન્સ વિભાગમાં અભ્યાસ કરે છે તેઓને અત્યંત આધુનિક પદ્ધતિથી અભ્યાસક્રમના નવા પ્રયોગોનો અભ્યાસ કરવા મળશે અને વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક અભિગમનો વિકાસ થશે. આ કાર્યક્રમનું સંચાલન વિજ્ઞાન શિક્ષક હિરેનભાઈ દિહેણિયાએ કર્યું હતું. અમે બધા આજે
સ્કૂલ જેની સાથે અમારું ખાસું લાંબુ એસોસિએશન છે, શ્રી રંગ નવચેતન વિદ્યા મંદિર વાલિયા સ્કૂલ એ ઉપસ્થિત રહ્યા છે. આજે એક બહુ સારી ઇવેન્ટ અમે અહીંયા આગળ એક્સપિરિયન્સ કરી રહ્યા છે. સ્કૂલમાં અમે પહેલાં પણ પ્રોજેક્ટ કરેલા હતા, જેવું કે સ્ટોર્મ વોટર પ્રોજેક્ટ, બટ આજે જે ઇવેન્ટ છે એ બહુ સ્પેશિયલ ઇવેન્ટ છે અમારા માટે, કારણ કે અમે સ્કૂલ સાથે એસોસિએટ થયા હતા એક સ્પેસિફિક પ્રોજેક્ટ માટે, અને એ પ્રોજેક્ટ બહુ ઇમ્પોર્ટન્ટ છે સ્કૂલ માટે, સ્કૂલના વિદ્યાર્થીઓ માટે, અને એ છે અહીંયાની સાયન્સ લેબનું એક કન્સ્ટ્રક્શન કરવું અને દેન સ્કૂલને હેન્ડઓવર કરવું. અમે બહુ ખુશ છે કે જે રીતે ગુજરાત ગાર્ડિયને હંમેશા એમના એથિક્સ પ્રિન્સિપલ સાથે દરેક પ્રોજેક્ટમાં કામ કર્યું છે, એ જ રીતે અમે CSRમાં પણ એ જ રીતે સ્કૂલ સાથે જોડાયા અને આ એક પ્રોજેક્ટ છે એને અમે સમર્પણ કર્યો છે આજે સ્કૂલને. સ્કૂલનો જે ઉત્સાહ છે, એમના ટ્રસ્ટી મંડળ, પ્રિન્સિપલ સર, બધા ટ્રસ્ટી મેમ્બર્સ, એ લોકોનો જે ઉત્સાહ છે અને એ લોકોનો વિશ્વાસ, એઝ વેલ એઝ એમની જે એક ઇન્ટેન્સિટી છે કે દરેક વસ્તુને અગર જો એમને પ્રોજેક્ટ મળે તો એને કઈ સારી રીતે એ સસ્ટેન કરે છે અને એ નેક્સ્ટ લેવલ સુધી લઈને જાય છે, એના માટે અમે વધારે પ્રેરિત થઈએ છીએ કે કંપની તરફથી આવા એક CSR એક્ટિવિટી જે કરીએ, જે ખરેખર મિનિંગફુલ CSR એક્ટિવિટી હોય. ખાલી ફંડ આપી દેવું અને પછી એ ફંડ ક્યાં યુઝ થાય છે, એનો કેટલો સદુપયોગ થાય છે, અગર જો એ ના ખબર હોય તો અમારી કંપની એમાં બિલીવ નથી કરતી. અને એટલા માટે અમે બહુ ખુશ છે કે આ પ્રોજેક્ટ અમે અહીંયા આગળ સ્ટાર્ટ કર્યો, એને પ્રોપરલી હેન્ડઓવર કર્યો. અમને સ્કૂલ મેનેજમેન્ટ તરફથી પૂરેપૂરું એક પ્રોમિસ છે, એઝ વેલ એઝ અમને એમના પર વિશ્વાસ છે કે આ પ્રોજેક્ટને લીધે આઈ એમ શ્યોર બીજા બહુ જ વિદ્યાર્થીઓ છે જેમનું ભવિષ્ય ઉજ્જવળ બનશે અને એમને આગળ આ વસ્તુ, આ પ્રોજેક્ટને લીધે કાફી હેલ્પ થશે. સો આ મોમેન્ટ ઉપર હું થેન્ક્સ કહીશ સ્કૂલના ટ્રસ્ટી મંડળને, સ્કૂલના મેનેજમેન્ટને, એઝ વેલ એઝ અમારા ગુજરાત ગાર્ડિયનના મેનેજમેન્ટને કે જેમણે ટુગેધર આ પ્રોજેક્ટને એક નવી દિશા આપી. સો થેન્ક યુ. વર્ષના પ્રથમ દિને ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન યોગ સેવક શિષપાલજીના નેતૃત્વ હેઠળ સૂર્ય નમસ્કાર કરી તેમજ ધ્યાન કરી નવી ઉર્જાનો સંચાર દ્વારા શરીર અને મનને સ્વસ્થ રાખવાનો સંકલ્પ લેવામાં આવ્યો હતો. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શનથી ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન યોગ સેવક શિષપાલજીના નેતૃત્વ હેઠળ આજ રોજ 1 જાન્યુઆરી 2026 નવા વર્ષના પ્રથમ દિવસે સૂર્યની પહેલી કિરણ સાથે દેશના 1 લાખથી વધુ લોકો એક સાથે ભેગા થઈ સૂર્ય નમસ્કાર કરી તેમજ ધ્યાન કરી નવી ઉર્જાનો સંચાર દ્વારા આજના દિવસે યોગ દ્વારા શરીર અને મનને સ્વસ્થ રાખવાનો સંકલ્પ લીધો હતો. આ કાર્યક્રમ ભરૂચ ખાતે જિલ્લા કોઓર્ડિનેટર બિનિતા પ્રજાપતિ, GNFC કોમ્પ્લેક્સમાં આશરે 400થી વધુ તેમજ વડદલા ગામ ખાતે 200થી વધુ ભાઈઓ, બહેનો, વડીલો અને બાળકોએ ભેગા થઈને આ કાર્યક્રમ સફળતાપૂર્વક જે તે સ્થળ પર પૂર્ણ કર્યો હતો. તેમજ 3000થી વધારે લોકો ઓનલાઈન યુટ્યુબના માધ્યમ દ્વારા જોડાઈને કાર્યક્રમમાં સહભાગી બન્યા હતા. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ નવા વર્ષમાં યોગ દ્વારા નવી ઉર્જાનો સંચાર થાય અને દેશનું દરેક નાગરિક પોતાના સ્વાસ્થ્ય જાગૃત બને તેમજ સંસ્કૃતિને અપનાવે માટેનો હતો. ખૂબ જ સફળતાપૂર્વક આ કાર્યક્રમ સંપૂર્ણ રીતે સર્વ યોગ સાધકો, ટ્રેનરો, કોચ, કોઓર્ડિનેટર, યોગ એક્સપર્ટ તેમજ શહેરના દરેક નાગરિકના સહકારથી પૂર્ણ કરવામાં આવ્યો હતો. આજે 1 જાન્યુઆરી 2026ના રોજ નવા વર્ષની શરૂઆત સૂર્યની પહેલી કિરણ સાથે સૂર્ય નમસ્કાર કરીને કરવામાં આવી. આ કાર્યક્રમનું આયોજન ગુજરાત સ્ટેટ યોગ બોર્ડના ચેરમેન શ્રી યોગ સેવક શિષપાલજી દ્વારા કરવામાં આવ્યું હતું અને આ કાર્યક્રમની અંદર માત્ર ગુજરાતના નહીં પરંતુ વર્લ્ડના ઓલમોસ્ટ 1 લાખથી વધારે લોકોએ જોડાઈને સૂર્ય નમસ્કાર કરી એક નવી ઉર્જા ક્રિએટ કરીને શરીરને સ્વસ્થ બનાવવા માટેની પ્રેરણા લીધી અને સંકલ્પ કર્યા. આ કાર્યક્રમ દરમિયાન ભરૂચમાં GNFC ખાતે 350થી વધારે લોકોએ ભાગ લઈને ઓફલાઈન જોઈન થયા હતા તેમજ એની સાથે સાથે 1500થી વધારે લોકો ઓનલાઈન જોઈન થયા હતા અને ઓલમોસ્ટ 2500 જેટલા લોકોએ આ કાર્યક્રમમાં ભાગ લઈ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. ડભોઈ તાલુકાના મોટા હબીપુરા ખાતે આવેલ નોબલ ગ્રુપ ઓફ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા પારિવારિક દિનની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.
ડભોઈના મોટા હબીપુરાની ખ્યાતનામ શૈક્ષણિક સંસ્થાન નોબલ ગ્રુપ ઓફ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા સંસ્થાના પ્રાંગણમાં પારિવારિક દિનનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ધારાસભ્ય શૈલેષ મહેતા, ગુરુ ગોવિંદ યુનિવર્સિટી ગોધરાના કુલપતિ હરિભાઈ કાતરિયા, ડભોઈ નગરપાલિકા પ્રમુખ બિરેનભાઈ શાહ તથા એજ્યુકેશન ઇન્સ્પેક્ટર મીતાબેન વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનો હેતુ શિક્ષકો, વિદ્યાર્થીઓ અને તેમના પરિવારજનો વચ્ચે પારિવારિક એકતા અને મૂલ્યોને મજબૂત કરવાનો હતો. કાર્યક્રમ દરમિયાન બાળકો દ્વારા આદિવાસી નૃત્ય, નાટક, ફોક ડાન્સ સહિત વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરવામાં આવી. સાથે જ બેસ્ટ પરિવાર, બેસ્ટ માતા પિતા, બેસ્ટ સિંગલ મધર, દાદા દાદી સહિતના વિવિધ એવોર્ડ આપવામાં આવ્યા. આ પ્રસંગે ગુરુ ગોવિંદ યુનિવર્સિટી ગોધરાના કુલપતિ હરિભાઈ બાળકોને મોબાઈલથી દૂર રાખવા તથા માતા પિતાની સરખામણી ન કરવા અંગે માર્ગદર્શન આપ્યું. કાર્યક્રમમાં સંસ્થાના સંચાલકો, પ્રિન્સિપલ, શિક્ષકો, સ્ટાફ તથા મોટી સંખ્યામાં પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા. હું એ માધવાની, પ્રમુખ નોબલ ગ્રુપ ઓફ ઇન્સ્ટિટ્યૂટ. આજ રોજ અમે પારિવારિક આનોત્સવનું આયોજન કર્યું છે. નોબલ ગ્રુપ ઓફ ઇન્સ્ટિટ્યૂટ દર વર્ષે 31 ડિસેમ્બરના પારિવારિક દિનની ઉજવણી કરે છે. અત્યારે આપણે જોઈએ છીએ કે આજનો આપણો સમાજ પશ્ચિમી તરફ ધરી રહ્યો છે, ત્યારે પારિવારિક મૂલ્ય જળવાઈ રહે અને પારિવારિક વાતાવરણ ઊભો થાય. કારણ કે આપણે બધા જાણીએ છીએ અને મારું માનવું છે કે જો પરિવાર અને સારા બંને સાથે રહીને કાર્ય કરશે તો જ સમાજમાં આપણે સારા નાગરિક કરી શકશું અને આપણે સમાજને પણ આગળ લાવી શકશું. એના માટે દરેકમાં પારિવારિક વાતાવરણ જળવાય એના માટે આપણે દર વર્ષે 31 ડિસેમ્બરના પારિવારિક દિનની ઉજવણી કરીએ છીએ. આજે પારિવારિક દિનના પ્રસંગે શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના કુલપતિ સાહેબ ડૉક્ટર કાતરિયા સાહેબ તથા વિસ્તારના ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ મહેતા સાહેબ તથા ડભોઈ નગરપાલિકાના પ્રમુખ શ્રી બિરેનભાઈ શાહ ખાસ હાજરી રહી બાળકો અને વાલીઓને પ્રોત્સાહિત કર્યા હતા. જય હિન્દ, જય ભારત. જ્યારે શાળાઓ એન્યુઅલ ડે કહેતી હોય, વાર્ષિકોત્સવ ઉજવતી હોય, ત્યારે આને એક સુંદર નામ પારિવારિક આનંદોત્સવનું આપીને જે કાર્યક્રમ કરવામાં આવે છે, હું ખરેખર નોબેલ ઇન્સ્ટિટ્યૂટના માધવાણી સાહેબને અભિનંદન આપું છું. ખૂબ જ સુંદર કાર્યક્રમ અહીંયા આગળ કરવામાં આવ્યો છે, જેમાં આપણી સંસ્કૃતિને અનુરૂપ કૃતિઓ રજૂ કરવામાં આવી છે. આ વિવિધતામાં એકતા એ જે આપણે કહેવાય છે કે આપણો દેશ અનેક ભાષાઓમાં, અનેક ધર્મોમાં વહેંચાયેલો ત્યારે એને એક કરવા માટે આપણે વિવિધતામાં એકતાની વાત કરતા હોઈએ છીએ. અહીંયા તાદસ્ય નમૂનો એમણે રજૂ કર્યો છે વિવિધતામાં એકતાનો. અને ટૂંક જ સમયમાં ખૂબ સુંદર એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ અને હવે એમાં ડિપ્લોમા એન્જિનિયરિંગ, MSW, BSW જેવા કોર્સીસ પણ અહીંયા ચાલુ કરવામાં આવ્યા છે. ત્યારે એમને ખાસ અભિનંદન એટલા માટે કે ડભોઈ અને ડભોઈ તાલુકામાં એજ્યુકેશન માટે લોકોએ છેક વડોદરા શહેર સુધી જવું પડતું હતું, ત્યારે એમને આ જે વેક્યુમ હતું એ વેક્યુમ પૂરવાનું કામ કર્યું. ટૂંકા ગાળામાં આ સંસ્થાએ ડભોઈ નગર અને ડભોઈ તાલુકામાં એક આગવું સ્થાન ઊભું કર્યું છે. હું એમને દિલથી અભિનંદન આપું છું અને જ્યાં પણ એમને અમારી જરૂર હશે ત્યારે અમે જોડે છીએ. સાથે સાથે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને એમના વાલીઓ પણ આજે અહીંયા આગળ આવ્યા છે. ત્યારે તમામને આવતીકાલથી 2026 ઈસુનું નવું વર્ષ શરૂ થઈ રહ્યું છે, ત્યારે તમામને ઈસુના નવા વર્ષની શુભેચ્છાઓ પણ આપું છું. આભાર. ભરૂચ સેવા યજ્ઞ સમિતિ સંચાલિત નાઇટ શેલ્ટર હોમમાં આશરો લઈ રહેલ અસ્થિર મગજના ઝારખંડના યુવાનની સારવાર બાદ પરિવાર સાથે સુખદ મિલન થતા ભાવવાહી દ્રશ્યો સર્જાયા હતા. ભરૂચ સેવા યજ્ઞ સમિતિ સંચાલિત નાઇટ શેલ્ટર હોમમાં ડિસેમ્બર માસમાં અંકલેશ્વર પોલીસ દ્વારા માનસિક રીતે અસ્થિર યુવક આશ્રય માટે લાવવામાં આવ્યો હતો. સંસ્થાના સ્વયંસેવક હિમાંશુ પરીખ દ્વારા તેમની સારવાર ડોક્ટર સુનિલ શ્રોત્રિય પાસે શરૂ કરવામાં આવી હતી. થોડા દિવસોની સારવારમાં યુવકે પોતાનું નામ ભુવનેશ્વર મહતો, ઉંમર વર્ષ 45, ગિરિડીહ જિલ્લો ઝારખંડ હોવાનું જણાવ્યું હતું. જે બાદ પરિવાર સાથે સંપર્ક કરતા
તેનું ભત્રીજાનું જણાવ્યા અનુસાર તેના કાકાને પત્ની અને બાળકો છે. ડિસેમ્બર મહિનામાં સુરત તરફ કામ માટે ટ્રેનમાં જતા સમયે ગુમ થયા હતા અને અગાઉ પણ માનસિક રીતે તકલીફમાં રહ્યા હતા, પરંતુ કોઈ સારવાર કરવામાં આવી ન હતી. સંસ્થાના પ્રયાસ અને સારવારના કારણે યુવકને તેના પરિવાર સાથે સુખદ મેળાપ કરાવવામાં આવ્યો હતો. આ ઘટના સેવા યજ્ઞ સમિતિની માનવ સેવાની ભાવના અને સંવેદનશીલ કામગીરીનું પ્રતિબિંબ દર્શાવે છે. ગુજરાત સરકારની વીજ કંપનીઓ હંમેશા ગ્રાહકોને ગુણવત્તાયુક્ત સેવા પૂરી પાડવા માટે કટિબદ્ધ રહી છે. તાજેતરમાં જૂના મીટરમાંથી સ્માર્ટ મીટરમાં સ્થળાંતર કરવાની પ્રક્રિયા દરમિયાન કેટલાક કિસ્સાઓમાં ટેકનિકલ કારણોસર રીડિંગમાં તફાવત જોવા મળ્યો હતો. આ બાબતને ગંભીરતાથી લઈને વીજ કંપનીએ ગ્રાહકોના હિતમાં સક્રિય અભિગમ અપનાવી ક્ષતિગ્રસ્ત બિલોમાં યોગ્ય સુધારો કરવાની કામગીરી હાથ ધરી છે. નવા સ્માર્ટ મીટરના અમલીકરણ સમયે જૂના અને નવા મીટરના રીડિંગના સિંક્રોનાઇઝેશનમાં કેટલીક ટેકનિકલ મિસ્ટેકને કારણે અમુક ગ્રાહકોને સામાન્ય કરતાં વધુ રકમના બિલો પ્રાપ્ત થયા હતા. ગ્રાહકોની આ મૂંઝવણને ધ્યાને રાખીને વીજ કંપનીના ટેકનિકલ વિભાગ દ્વારા તુરંત જ તપાસ હાથ ધરવામાં આવી હતી. વીજ કંપનીએ સ્પષ્ટતા કરી છે કે જો કોઈ ગ્રાહકને ટેકનિકલ કારણોસર વધારે બિલ આવ્યું હોય તો ડેટા વેરિફિકેશન કરીને તે બિલમાં જરૂરી સુધારો કરી આપવામાં આવી રહ્યો છે. આઈટી ટીમ દ્વારા જૂના અને નવા રીડિંગનું ક્રોસ વેરિફિકેશન કરવામાં આવે છે. જો ટેકનિકલ ભૂલ સાબિત થાય તો વધારાની રકમ આગામી બિલમાં મર્જ આપવામાં આવે છે અથવા બિલ સુધારી આપવામાં આવે છે. ગ્રાહકો માટે સ્પેશિયલ હેલ્પ ડેસ્ક અને ઓનલાઈન પોર્ટલ દ્વારા રજૂઆત કરવાની વ્યવસ્થા પણ ઊભી કરવામાં આવી છે. વીજ કંપનીની આ ત્વરિત અને સકારાત્મક કામગીરીથી ગ્રાહકોમાં વિશ્વાસનું વાતાવરણ સર્જાયું છે. ગ્રાહકોને આર્થિક નુકસાન ન થાય અને તેમને વપરાશ મુજબનું જ બિલ મળે તે અમારી પ્રાથમિકતા છે, તેમ વિભાગના અધિકારીએ જણાવ્યું હતું. ટેકનિકલ ખામી સ્વીકારીને ગ્રાહકોની હાલાકી દૂર કરવાની આ કામગીરીની સર્વત્ર પ્રશંસા થઈ રહી છે. ભરૂચના હાસોડ તાલુકાના ઇલાવ ગામની 108 એમ્બ્યુલન્સની ફાળવણી કરવામાં આવી છે, જેનો ઇમરજન્સી સમયે આસપાસના ગામના લોકો લાભ લઈ શકશે. ભરૂચ જિલ્લાના હાસોડ તાલુકાના ઇલાવ લોકેશન પર 108 એમ્બ્યુલન્સની ફાળવણી કરવામાં આવી છે, જેના કારણે ઇલાવ સહિત આસપાસના ગામોના લોકોને ઇમરજન્સી સમયે ઝડપી આરોગ્ય સેવાનો લાભ મળશે. આ 108 એમ્બ્યુલન્સ ઇલાવ આરોગ્ય કેન્દ્ર પર તૈનાત રહેશે, જેમાં 2 પાયલટ અને 2 EMT ફરજ બજાવશે. અકસ્માત, પ્રસૂતિ તેમજ અન્ય તાત્કાલિક બનાવોમાં દર્દીઓને સ્થળ પર જ પ્રાથમિક સારવાર આપી સમયસર નજીકની હોસ્પિટલમાં પહોંચાડવામાં આવશે. નજીકના ગામો અને વિસ્તારોમાં આરોગ્ય સેવાઓ વધુ સુદૃઢ બને તે હેતુથી આ પગલું લેવામાં આવ્યું છે. ગ્રામ્ય વિસ્તારના લોકો માટે આ એમ્બ્યુલન્સ સેવા જીવન રક્ષક સાબિત થશે. મારું નામ દિવ્યરાજસિંહ ભૂપેન્દ્રસિંહ છે, પાયલોટ. 108 એમ્બ્યુલન્સ ઇલાવ ગામમાં ફરજ બજાવીએ છીએ. આજુબાજુના ગામમાંથી કોઈ બી કોલ કરે તો અમે હોસ્પિટલ લઈ જવા માટે તૈયાર છીએ એની ટાઈમ. અને કોઈ બીને હોસ્પિટલ જવું હોય તો ઇમરજન્સી 108 કોલ ડાયલ કરીને રેફરન્સ કરી શકીએ છીએ. કંઈ બી કામ માટે કોલ કરવા જરૂરી. આ માટે કેટલો સ્ટાફ ફાળવવામાં આવ્યો? આમાંથી 4 જણા સ્ટાફ ફાળવવામાં આવે છે. 2 પાયલોટ છે, 2 EMT છે. તો બંને 12 કલાક ફરજ બજાવીએ છીએ અમે. ઉમરપાડા તાલુકાના નસારપુર ગામે પૂર્વ કેબિનેટ મંત્રી ગણપતસિંહ વસાવાના અધ્યક્ષસ્થાને સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાના મકાન બાંધકામનું કામ 2 કરોડના ખર્ચે ખાતમુહૂર્ત તથા બલાલકુવા ગામે લાઇબ્રેરીનો શુભારંભનો કાર્યક્રમ અને CC રોડનો 5 લાખના ખર્ચે ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો હતો. વિસ્તારના વિવિધ વિકાસના કામો 205 કરોડના ખર્ચે ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાતા સમગ્ર વિસ્તારમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. આ પ્રસંગે પૂર્વ મંત્રી ગણપતસિંહ વસાવાએ જણાવ્યું હતું કે શાળામાં અભ્યાસ કરતા બાળકોને આવનાર સમયમાં શાળાના નવા મકાન બાંધકામ થવાથી અદ્યતન સુવિધાયુક્ત ઓરડા ઉપલબ્ધ થશે અને બાળકો આગળ ભણીને સારા પદ ઉપર બિરાજમાન થાય તેવી શુભેચ્છાઓ પાઠવી હતી. બલાલકુવા ગામે લાઇબ્રેરી ખુલ્લું મૂકવામાં આવ્યું હતું અને
ઉપસ્થિત તમામ વિદ્યાર્થીઓને યુપીએસસી, જીપીએસસી, ટેટ, ટાટ, પોલીસ, ફોરેસ્ટ, ગૌણ સેવા પસંદગી, ક્લાર્કની પસંદગી, વિવિધ બેંકો, પોસ્ટ જેવી અનેક પરીક્ષાઓની તૈયારી કરવા માટે આજુબાજુના દરેક વિદ્યાર્થીઓને બલાલ કુવા ખાતે લાઇબ્રેરીમાં અભ્યાસ કરી આગળ વધી અને સમાજનું નામ રોશન કરે એવી શુભકામનાઓ પાઠવી હતી. અને 5 લાખના ખર્ચે સીસી રોડનું ખાતમુહૂર્ત કરાતા ગ્રામજનો વતી વર્ષો જૂની માંગણીઓ સંતોષાતા ઉપસ્થિત ગ્રામજનોમાં આનંદની લહેર વ્યાપી ગઈ હતી. કાર્યક્રમમાં મહિલા બાળ આયોગના ચેરમેન દરિયાબેન વસાવા, સુરત જિલ્લા સંગઠન મંત્રી સામસિંગભાઈ વસાવા, તાલુકા પંચાયત પ્રમુખ રમેશભાઈ વસાવા, તાલુકા સંગઠન પ્રમુખ અમીશભાઈ વસાવા, સંગઠન મહામંત્રી વિનોદભાઈ વસાવા, તાલુકા પંચાયત સદસ્યો, આચાર્ય, શિક્ષક સ્ટાફ, સામાજિક અગ્રણી શાંતિલાલભાઈ વસાવા, સરપંચ, ડેપ્યુટી સરપંચો તથા મોટી સંખ્યામાં આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે સમગ્ર દેશ નવા વર્ષની ઉજવણીમાં વ્યસ્ત હતો ત્યારે ભરૂચના કસક સર્કલ નજીક આવેલા વડીલોના ઘર ખાતે જુનેદ પાંચભાઈ દ્વારા ચલાવવામાં આવતી નેકીની દિવાલ અભિયાન અંતર્ગત માનવતાભર્યું સેવા કાર્ય કરવામાં આવ્યું હતું. 31 ડિસેમ્બરના રોજ યોજાયેલા સેવા કાર્ય દ્વારા સમાજમાં માનવતા, સંવેદના અને સહાનુભૂતિનો પ્રેરણાદાયક સંદેશ આપવામાં આવ્યો હતો. આ સેવા કાર્યમાં સામાજિક કાર્યકર જુનેદ પાંચભાયા, જેનિસ મોદી, શુભમ ઉપાધ્યાય, શોએબ મુનસી તથા હરીશ વસાવા દાનદાતાઓના સહયોગથી જોડાયા હતા. આ પ્રસંગે આશ્રમમાં રહેતા વૃદ્ધોને ઠંડીથી રાહત મળે તે હેતુસર કંબલનું વિતરણ કરવામાં આવ્યું હતું. ઉપરાંત બિસ્કિટ, ચીક્કી, વેફર્સ, ખાખરા તથા મિશ્ર ફરસાણ જેવી ખાદ્ય સામગ્રી પણ વહેંચવામાં આવી હતી. સેવા કાર્ય દરમિયાન વૃદ્ધોના ચહેરા પર ખુશીની ઝલક અને આંખોમાં આશીર્વાદ સ્પષ્ટપણે દેખાતા હતા. આયોજકો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે સેવા માટે ધનની નહીં પરંતુ સંવેદનશીલ અને નિષ્ઠાવાળું દિલ જરૂરી છે. દાન કરવાથી ધન ઘટતું નથી એવો માનવતાનો સંદેશ પણ આ પ્રસંગે આપવામાં આવ્યો હતો. આ સાથે નાગરિકોને અપીલ કરવામાં આવી હતી કે ઠંડીના આ સમયમાં પોતાના ઉપયોગમાં ન આવતા ગરમ કપડાં, કંબલ અને અન્ય જરૂરી સામગ્રી જરૂરિયાતમંદોને દાન કરીને માનવ સેવામાં સહભાગી બને. નેકીની દિવાલ અભિયાન દ્વારા સમાજમાં સેવા, સંવેદના અને એકતાનો સંદેશ સતત પહોંચાડવામાં આવી રહ્યો છે, જે ભરૂચ શહેર માટે એક પ્રેરણારૂપ પહેલ તરીકે ઓળખાઈ રહ્યું છે. સમાચાર ઇન ભરૂચના પ્રાયોજક હતા નર્મદા ઇન્ડસ્ટ્રીઝ, ફેઝ 1, JIDC, નિયર નર્મદાનગર, ભરૂચ. ફરી એકવાર નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. ભરૂચ શહેર જિલ્લામાં 31 ડિસેમ્બરની ભવ્ય ઉજવણી કરાઈ. ડાન્સ, ડીજે અને ડિનરના આયોજન, 12 નાટકો, આતિશબાજી સાથે નવા વર્ષનું સ્વાગત. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે શહેરભરમાં ઉજવાયા નવા વર્ષના વિવિધ કાર્યક્રમ. 31ની રાત્રિએ પોલીસની વિશેષ ડ્રાઈવ, નશાખોરોને ઝડપી પાડવા ચેકિંગ હાથ ધરાયું. બ્રેથ એનાલાઇઝરની લેવામાં આવી મદદ. ભરૂચમાં ખ્રિસ્તી સમાજની નવા વર્ષની પ્રાર્થના સભા, વિવિધ ચર્ચમાં સુખ, શાંતિ અને ભાઈચારા માટે પ્રાર્થના કરાઈ. વાગરા તાલુકાના આલાદરા પાસે માટી ખનન ઝડપાયું. 8 વાહનો સહિત ₹3 કરોડનો મુદ્દામાલ સીઝ કરાયો. પાનોલી જીઆરડીસીમાં સલ્ફર મિલ લિમિટેડમાં ભયાનક બ્લાસ્ટ, આગ ફાટી નીકળી. ભરૂચના જંબુસરમાં 12 બાળકો પર રખડતા શ્વાને કર્યો હુમલો. ઈજાગ્રસ્ત બાળકોને તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયા. આમોદના મોટા તળાવના બ્યુટિફિકેશનમાં કરોડોનું કૌભાંડ, નગરપાલિકા કોન્ટ્રાક્ટરની મિલીભગતના ગંભીર આક્ષેપ, તપાસની ઉગ્ર માંગ. અંકલેશ્વરમાં મતદાર યાદીના ખાસ સુધારણા કાર્યક્રમ SIR અંતર્ગત તંત્ર દ્વારા બેદરકારીનો આક્ષેપ, પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું.
31મી ડિસેમ્બરની રાત્રે ભારે પોલીસ ચેકિંગ. અંકલેશ્વર જીઆરડીસી પોલીસ મથક વિસ્તારમાં સઘન વાહન ચેકિંગ. તો આ હતા આજના સમાચાર. આવતીકાલે નવા સમાચારો અને નવી ઘટનાઓને લઈને આપના સમક્ષ પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી સમાચાર ઇન ભરૂચની ટીમને રજા આપશો. નમસ્કાર.